કોમલ મામી તો લાપસી બના 12 હાથની છે લાપસી તો આવડે આજ મિસ કોમલ નો વારો પડી ગયો હે લાપસી કેવી છે કે દો કોમેન્ટ માં ઈ તો જા ધંધે લાગેલા છે એક પાછું લીલું છે તું આવી રીતે કંઈક વાતાવરણ છે જ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનો આપણે એક નવા વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ, અને બધાને ગુડ મોર્નિંગ. કેમ કે જો મસ્તીની નવી સવાર થઈ ગઈ છે પાછી, અને 4-5 દિવસ પછી પાછો આપણે આજ પાછો વ્લોગ શરૂ કર્યો છે. તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, અહીંથી ઠેઠ છેલ્લે લગન આપણા વ્લોગમાં બેઠા રહેજો. અને આજ છે પાછું આપણે સંડાસ બાથરૂમનું કામ શરૂ છે, 4-5 દિવસથી શરૂ છે. કેમ કે પૂરું થતું નહીં છે, પાછું શરૂ કરવાનું. અને આપણે આજ પાછો વ્લોગ બનાવ્યો છે, તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો. આપણે આવો નવો સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમે બધા સપોર્ટ તો કરો છો, ખબર જ છે. તો તમને બતાવો હવે કે આપણે સંડાસ બાથરૂમનું કામ કેટલે પૂગ્યું છે. કેમ કે 4-5 દિવસથી આપણે કાંઈ વ્લોગ નથી બનાવ્યો, એટલે કાંઈ ખબર નથી તમને. પહેલી વાર આપણે બનાવ્યો હતો જ્યારે ઓલો ખાળકો ને એવું બધું નાખતા હતા, તો એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને આ જો સંડાસ બાથરૂમ માટે માલ ને એવું બધું કમ્પ્લીટ બની ગયેલું છે. ને ભાઈ ગયેલા છે કડિયાને લેવા, આપણે એટલે પુગાડ્યું છે. જોવા જઈએ તો આ પીઢિયા ને બધું આપણે લઈ આવેલા છીએ, પોપડા ને પીઢિયા ને એવું બધું. આ 3 પીઢિયા છે, અને બાકીના બધા પોપડા પીઢ્યા જોવામાં આ બાજુ. અને આપણે કાલ બહાર ને એવું બધું સડાઈ દીધું છે. જો તો આવી રીતે છે કંઈક. અને આજમાં છે આ બાજુનું, ઓલી બાજુનું કમ્પ્લીટ થઈ ગયું છે, આ બાજુ બાકી છે. તો અત્યારમાં કડિયાને લેવા ગયેલા છે ભાઈ, તો આવી જાય પછી શરૂ કરી દઈએ પાછું. અને બ્લોગમાં તમે બેઠા રહેજો, જોવાની બહુ મજા આવે. તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવું નવું કામ છે આપણું 4-5 દિવસથી. જો એટલું કામ બાકી છે. હવે માથે આ પોપડાનું બધું સડાઈ દઈએ એટલે આપણે સંડાસ બાથરૂમ કમ્પ્લીટ. પછી અંદર ખાલી પ્લાસ્ટરને એવું બાકી રહે. તો હવે વધેલી છે એટલી ઈંટું, અને સામે જો તમે જોઈ શકતા છો એટલી પડી છે, બાકી એટલું સણાઈ ગયું છે. તો હવે કડિયાને વાટે છે, કડિયાને લઈને આવે પછી શરૂ કરી દઈએ. અને આજમાં છે થોડીક તકલીફ વાળું, કેમ કે મમ્મી ને પપ્પા બે ગયેલા છે મોવા. કેમ કે ના અમારે માડી ઓફ થઈ ગયા હતા, તો એનો આજ છે દાડો, તો ના ગયેલા છે બધા. તો આપણે ઘેરે થઈ ખાલી હવે 3-4 જણા થઈ, પીઢિયાને એવું સડાવીએ. તો અહીંયા જોઈ છીએ હવે કેમ થાય કેમ નહીં. આજ છે આપણે લાપસી બનાવવાની, તો આપણે જવું છે હવે ઘઉં દળવા, કેમ કે લાપસીનું ભડકું તો કરવું પડે ને. તો હાલો લાપસીનું ભડકું કરી નાખીએ. તો લોકમાં બેઠા રહેજો. શું કરો? મને લીંબુ શરબત બનાવવું આવે. લીંબુ શરબત બનાવો. ગરમી બહુ છે. હા, ગરમી તો કેટલી હતી. લીંબુ શરબત બનાવી નાખી. હું લીંબુ શરબત બનાવું ને કોમલ મામી તો લાપસી બનાવે. જો તમે હવે ખબર છે ને 12 હાથ મૂકી, 12 હાથની છે લાપસી, તો આવડે બધા લાપસી ખાવા. આજ મિસ કોમલ નો વારો પડી ગયો હે લાપસી બનાવવામાં. તો જે કરવાની અને જવા માંડવી એને થેકી, એને ને હેકી, પણ આ બેને હેકી, આપણા માસી. તો લાપસી કોએ બનાવી? મામી કોમલ મામી જો મિસ કોમલ નો લાપસી બનાવવાનો વારો આવી ગયો. અરે કેવી છે કેજો પાછા. કેવી છે કે દો કોમેન્ટમાં. જો આવી કંઈક છે લાપસી. બહુ આવડતી તો નહીં, પણ એમ કે આવડતી તો નહીં, પણ મેં સાખી તો મસ્ત હતી હો બાકી. હા, તો જો આપણે બપોરે લાપસીને એવી બનાવી હતી, લાપસીને એવું બનાવેલું હતું. અને 12 હાથ મૂકી એટલે લાપસી તો બનાવવી પડે ને, એટલે મેં લાપસી બનાવી. અને બધાએ બપોરે જમવા તો આવેલા હતા, પણ વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ ન રહ્યો, એટલે અમે કંઈ વ્લોગ બનાવ્યો નહોતો. તો અત્યારે તો પાછી હું રાંધવા આવી, તો રાંધી તો નાખ્યું, રોટલાઈ કરી નાખ્યા. જો તો હું તો રોટલા કરવા આવી ને રોટલા ચોપડા ને ભાણા ઉટકા ને એવું બધું કર્યું. ત્યાં તો સાંજ પડી ગઈ. અને જુઓ અમારું કંઈક આવું લોકેશન છે. અને જો અહીંયા તમે બાથરૂમ બનાવેલા છે.
રોટલાને બધું કરી રહી ગરમી થઈ ગઈ મેં કીધું આ ઘડીક વાર બહાર બેસવા જાઉં તે મેં કીધું ફોને લેતા મેં ઘડીક વાર બ્લોગ બનાવું ઘરે કંઈ કામ ઓછું ન હોય રોટલા કરવાને એને ઘીવાળા સોપડવાને કોઈ કોરોય પાછા કોઈ ખાય થોડા ઘીવાળા તો કરવા જ પડે એટલે તો કોઈ ખાય નહીં આવું બધું કામ હતું અમારે ને બપોરે લાપસી બનાવીને તમને ખબર જ હશે મેં બનાવી પણ ટાઈમ નહોતો રહ્યો એટલે બનાવી નાખી પછી ખાલી દેખાડી એ ટાઈમ જ નહોતો હમણાંથી આમ છે કાંઈ ટાઈમ તો રહેતો જ નથી હજુ તો થાકી જઈ હાથ મળતા જો હું તમને કહેતી ને એ દેખાડશે ધાબુ અમારું એટલે બાથરૂમનું તો એ તો કંઈ દેખાડતા છે નહીં એ તો જો ધંધે લાગેલા છે તમારે ગળત કે નહીં આવે જો આ બાથરૂમના વાટા ભર્યા હોય માથે ઓલા પોપડા મૂકેલા હોય ને પીડિયા ત્યાં તૈડું ને એવું રહેલું હોય ને એના આવી રીતના આપણે જો આ લારી ઉપર ચડવું પડશે એ સિવાય તો આ કંઈ દેખાય નહીં આવી રીતના અમારું એક ધાબુ મોટા ધાબા ફરી લીધી નાનું કર્યું એમ કા તો શું કરે એ પાછું લીલું છે તું હજી હમણાં જ બનાવ્યું લીલું નો કહેવાય તાજું છે એમ કહેવાય શું કહેવાય તાજું છે એમ કહેવાય સારું હજી હમણાં જ બનાવ્યું એટલે તાજું છે તાજું અડીને તોય બગડે એમ તો એટલે માથે કંઈ સડાય એમ છે નહીં માથે કંઈ સડાય એમ છે ને નહીં માથે સડીને બતાવું પછી ક્યારેક વારો હા પછી ક્યારેક વારો સડીશે અમારું ઓલું ધાબુ છે ને તો પાછા સડી જ થાય હવે આનો વારો અને આરુષી ને પાછું કઈ હખર ન હોય તો સાયકલ હારી કરી દીધી ને તો અહીંયા લઈને આવી અમે તો ઘણી ભાળી ઓલા બેન કઈક દો વેસે સિમેન્ટ વેસે સિમેન્ટ આવડે કે પછી ઠીક ઠીક નિહાણી હકારા એમને બસ આમને હા ના અડધો પડી જાય ઘરના ભવન એ તો અમે આમાં કડિયા બોલાવ્યા છે ને તો અમે કંઈ કડિયાની જરૂર ન પડે અમારા ભાઈ પાછો કડિયો છે અડધો કડિયા ને 6 વાગે રજા હોય હો આપણે ક્યાં કડિયા લઈ ઘરના આમ બાળો 7:30 થવા આવ્યા તો એ આ કડિયો ઘેરે નહીં જો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો છો કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે તો વેલકમ છે બધાનો આપણે એક નવા નહીં જૂના વ્લોગમાં કેમ કે કાલનો અધૂરો થી પાછો આજ આપણે શરૂ કરી દીધો હે કેમ કે કાલે આપણે સંડાસ બસનું એમ બધું કામ હતું ને આજ પાછો જૂનો વ્લોગ શરૂ કરી દીધો છે અને મસ્તીની નવી સવાર થઈ ગઈ છે તો બધાનું વેલકમ છે બધાનું આપણા એક જૂના વ્લોગમાં અને બધાને પહેલાં તો જય મસ્તરામ રામ રામ ને સીતારામ ને અહીંયા તો બા ને કોમલ બે સોપે છે રીંગણી કે રીંગણીની ક્યાં હાર એક કરવી એમ કહેતા રીંગણી સોપે છે આપણે કરતા હે ટ્રેક્ટરમાં સાણું કાઢવાનું હતું આખામાં એટલે આપણે સાણું કાઢી નાખ્યું બેહેર ને હવે જ આવું છે બીજી જગ્યાએ આગળ તો આપણે આવો નવો ધંધો છે આપણો અને જો તમારે કોઈને હકાવવું હોય તો કોઈ પણ નાના ટ્રેક્ટરનું કે મોટા ટ્રેક્ટરનું તો આપણો કોન્ટેક્ટ કરી શકશો અને પહેલાં તમે આ જોઈ લો કેવી રીતે હાલે કેવી રીતે નહીં પછી આપણે જાવી પછી પાછો એક બીજો શોર્ટ બતાવો જોઈ લો તો પહેલાં
તો આપણે અત્યારે લગન ટ્રેક્ટર રાખતા હતા, નનકું ટ્રેક્ટર, અને હવે બધે હકાર્યું છે. આપણી વાડીમાં 2 હર ને 3 હર ને જેમ લાગ્યા હરખું સારું શું તા લગન હાક્યા કર્યા. અને જો કંઈક આવી રીતે કંઈક વાતાવરણ છે અત્યારનું, ફૂલ એમ ફૂલ વરસાદની તૈયારીમાં છે, પણ આવતો નથી. આવે તો બધા ધંધે લાગી જાય. જો તો ખરે ફૂલ એમ ફૂલ તૈયારીમાં છે, પણ આવતો નહીં. જો છે જોરદાર બાકી વાતાવરણ, પણ શું કહેવાય કે વાદળ ભૂકા કાઢી નાખેલો, પણ વરસાદ નથી આવતો. હાલો તો હવે છે આજ રવિવાર, તો આજ છે હજી મસ્તરામ જવાનું બાકી. તો હાલો તો જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, તો હવે જવું છે મસ્તરામ તારા. ને કોમલ ગળે છે એ રોટલા. તો હાલો એને પૂછીએ આપણે આબુ કે નહીં આબુ. આબુ કે મસ્તરામ? હાલો તો આપણે જઈ આવીએ. તો જો આપણે મસ્તરામ તો વ્યવાથી અને ઘેરે આવ્યા હતા, જોયું હતા કોઈ ઘેરે નહોતું, બધા ઓલા ઘેરે મોટ બાપુને ઘેરે બેહાવી ગયેલા હતા. અને આપણે હવે મસ્તરામથી વ્યવાથી, કેમ કે વાળું પાણી તો આપણે કરીને જ ગયા, એટલે આપણે વાળું કરવાનું હતું. એ બધા બાકી હતા, એ બધા વાળું પાણી કરી લીધા. અને આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ, કેમ કે 2 દિવસમાં ભેગો છો છે, તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. અને આશા કરું કે આ આપણો બ્લોગ તમને ગમ્યો હશે, અને ન ગમ્યો હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો કે કેવો બનાવવો. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય, જય મસ્તરામ. હાલો તો મળીએ નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બાકી બધું ભૂલી જાય.